જે લોકોની ચંદ્ર રાશિ વૃષભ છે એમના માટે આ મહિનો વિશેષ રહેવાનો છે. મહિનાની શરૂઆત તમારી ધીરજની કમીથી થશે. ગુસ્સો પણ તરત આવશે અને લોકો એવી ફરિયાદ પણ કરશે કે તમારામાં બદલાવ આવી ગયો છે. આ મહિનાના મધ્ય ભાગ પછી તમને તમારા પરિવારનો સારો સપોર્ટ મળશે અને પરિવારમાં કોઈ મંગળ કાર્યનો યોગ પણ બનશે. અન્ય કોઈ વ્યક્તિની મદદથી તમારા અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. આ મહિનાના મધ્ય ભાગમાં સારું વાહન લેવાના તેમજ પ્રોપર્ટી લેવેચના પણ યોગ બને છે. જીવનસાથી સાથે નાના મોટા મતભેદ થઈ શકે છે અને મહિનાના મધ્ય ભાગ પછી મનોદશા થોડી લો થઈ શકે છે. એના માટે બને એટલા પ્રોડક્ટિવ અને ખુશ રહેવાનો પ્રયાસ કરો. આ મહિને તમારી વાણી ઉપર અને ખાવાની આદતો ઉપર નિયંત્રણ રાખવાનું છે. સાથે જ જોયા જાણ્યા વગર કોઈ પણ ગેરંટી પેપર ઉપર સાઇન ન કરો. વૃષભ રાશિના લોકો દરરોજ મસ્તક ઉપર કેસરનું તિલક કરો. દર સોમવારે શિવલિંગ ઉપર સફેદ પુષ્પ અથવા સફેદ પુષ્પનો હાર ચડાવો અને શિવલિંગ પાસે થોડો ગોળ પણ અર્પિત કરો. જો તમારી રાશિ પણ વૃષભ હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો તમામ વૃષભ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.